આપણે દરિયાલાલની વાત કરતા હતા. આ એક વિશિષ્ટ નવલકથા એને હવે આગળ વધારીએ. ભારતીય સમુદાય શિક્ષણ સંઘનો આ ઉપક્રમ ખરેખર આપણી પ્રજાને આપણા શિષ્ટ સાહિત્ય તરફ ઉન્મુખ કરવા માટેનો એક પ્રશસ્ત પ્રયત્ન છે. દરિયાલાલનો જે નાયક છે રામજીભા, એક સમયનો ક્રૂર એવો જે ગુલામોનો જે મુખી, ગુલામોને પકડી લાવનારો, એ માણસ હવે બિલકુલ બદલાઈ ગયો છે. અશોકને જેમ કલિંગના યુદ્ધ પછી એનું હૃદય પરિવર્તન થયું અને કરુણા જન્મી હતી, એવી જ કરુણા આપણા રામજીભાને જન્મી છે. લોહાણો છે, ઠક્કર છે, ગુજરાતી છે, વૈષ્ણવ છે, ને આ હૃદયમાં રામ વસ્યા છે. એનું નામ પણ રામજીભા છે. ત્યારે જંગબાર એટલે કે જે વસાહતનું નામ અત્યારે ઝાંઝીબાર કહેવાય, એ જંગબારની વસાહત, આફ્રિકાનો પૂર્વ કાંઠો, એ જંગબાર નામ પણ આપણા વહાણવટીઓએ આપેલું છે. એ જુંગબાર ઉપરથી આવ્યું છે કે જ્યાં આગળ વહાણ, સફરી વહાણ, એને બહાર નીકળવાનું જે બારું હોય એ જંગબાર. તો જંગબારની ઊભી બજારે એક માનવી ચાલ્યો જાય છે. જો આ નવલકથાનું 8મું પ્રકરણ હું એની વાત કરી રહ્યો છું. કુલ 27 પ્રકરણમાં વહેંચાયેલી આ નવલકથા, એનો નાયક અહીં લવિંગનો દલાલ બને છે. જુઓ, તો લવિંગ એ લઈને જંગલમાંથી આવી રહ્યો છે. એક પાડા ઉપર એને કોથળા બંને બાજુ મૂકેલા છે અને કોથળાની અંદર લવિંગ ભરેલા છે. તો લવિંગની તો કેટલી બધી કિંમત, એ તો મોટો તેજાનો. અને પેલા તો બિચારા સાવ સામાન્ય કિંમતે વેચાઈ જતા હતા માણસો, તો ત્યાંના ગુલામો તો. એના કરતાં લવિંગ તો મોંઘી વસ્તુ. તો લવિંગની પોઠ લઈને પોતાના પાડાને સાથે રાખીને આ જંગ બજારની ઊભી બજારે ચાલ્યો આવે છે અને સીધો પહેલો એ લધાભાને મળે છે. લધાભા એને ઓળખતા નથી. એ પૂછે છે કે ભાઈ કોણ છે, કારણ કે બદલાઈ ગયો છે. ત્યાં જંગલમાં રઝળપાટ કરીને બદલાઈ ગયો છે. આખું વર્ષ ત્યાં રઝળપાટ કરી છે અને એને લવિંગની ખેતી કરી છે, એટલે તદ્દન જ એ જુદો દેખાય છે. તો ભાઈ તું કોણ છે? તો કે મારું નામ રામ. અને એના પિતાનું નામ પણ એ બોલે છે. અરે તું રામજીભા? તો કે હા. તો બેટા બેસ. શું કામ આવ્યો? તો કહે છે કે હું લવિંગ લઈને આવ્યો છું. આ લવિંગ તમે રાખશો? તો કે કેમ ના રાખીએ, અમે તો વેપારી છીએ. અને લવિંગના બંને કોથળા જોઈને લધાભા ખુશ થાય છે કે આટલા લવિંગ તો જિંદગીમાં ક્યારે આ પેઢી ઉપર ઉતર્યા નથી. તો એ પછી એક શરત મૂકે છે કે આ લવિંગની ખેતી હું ત્યાં કરાવું છું, પોતે કરું છું અને ત્યાંના આદિવાસીઓ પાસે કરાવું છું. અને હવે મેં એ લોકોને કામે વાળ્યા છે કે ભાઈ તમે જો લવિંગની ખેતી કરશો તો એના કારણે પેલા જે તમને પકડી જનારા છે આવતા હોય છે, તમે એ વખતે જાગતા હશો, એટલે એના કારણે તમને એ પકડી નહીં શકે. આખો બધા લોકોનો સમૂહ હશે. અને હવે તો આ લવિંગનો વેપાર આપણે કરીએ તો એમને તો લવિંગની જરૂર છે, એ લોકોને, શેઠિયાઓને તો લવિંગ તો ઘણા મોંઘા છે માણસ કરતાં પણ, એટલે એ રીતે પણ આપણો છુટકારો થશે. હવે લધાભા આગળ એક શરત મૂકે છે કે આ લવિંગ તો તમારે ત્યાં ઠાલવ્યા. એ કહે છે કે તારા જે પૈસા થતા હોય કે, તો કહે છે કે જે ભાવ, બજાર ભાવ ચાલતો હોય આપો, પરંતુ મારી એક શરત છે. કે શું? તો કહે છે કે તમે આ લવિંગ લઈને એટલી કિંમતના જે ગુલામોને છોડી શકશો. તમે જે ગુલામોને પકડો છો એની કિંમત તો આંકો જ છો, તો આ લવિંગની કિંમત તમે આંકી. તો જેટલા લવિંગ હું તમને પહોંચાડું અથવા તમારા બીજા લોકો પહોંચાડે એની સામે એટલા ગુલામોને તમે છોડવાની વાત કરતા હો તો મને ગમશે. તો જુઓ, એ વખતે લધાભા એકદમ, લધાભા કંઈ માણસ છે, એ કંઈ એવો કોઈ ક્રૂર એવો શેઠિયો નથી. તો કહે છે કે અમે હેવાન નથી, સમજીએ છીએ. પૂરમાં પડ્યા એટલે વશે કવશે તણાઈએ, બાકી તારી ચીવટ મને ગમે છે. તારી આ ખેતીની વાત પણ મને ગમે છે. તારી જીદ પણ મને ગમે છે. જો એને જીદ પકડી હતી ને કે હું ગુલામી નાબૂદ કરીને જંપીશ, એ હવે દેશમાં જવાની વાત જ નથી કરતો. લધાભા તો એને દેશમાં રવાના કરવા માટે વાણ મોકલવા તૈયાર હતા કે વાણ જવાનું છે, તારે દેશમાં જેવું જતો રહે. પરંતુ કહે છે નહીં, હવે તો હું અહીં રહીશ અને અહીં જે આ
ગુલામીની પ્રથા છે એ નાબૂદ કરીને જંપીશ. તો કહે છે કે અહીં આવે ત્યારે મને મળતો રહેજે અને મને મળવા કોઈ વાર આવજે. તારી વજ્જર જેવી છાતી નથી ભાગી એ જોઈને મને આનંદ થાય છે. હવે તું જા, વાડીએ જઈને આરામ કર. તો આ આપણો નાયક લવિંગના દલાલ તરીકે હવે અહીં આગળ પ્રસિદ્ધ થઈ ગયો છે. ત્યાંના આદિવાસીઓ પાસે લવિંગની ખેતી કરાવે છે અને લવિંગનો વેપાર એનો થતો હોવાથી એટલા પ્રમાણમાં પેલા ગુલામોને છોડી દેવામાં આવે છે કે જે લવિંગની જે કિંમત થતી હોય એટલી કિંમતના ગુલામોને લધાબા છોડે છે અને બીજા વેપારીઓ પણ છોડે છે. તો આ હવે પેલાને લધાબાને પાછા લધાબા બહુ વિચક્ષણ બુદ્ધિવાળા છે. તો કહે છે કે ભાઈ એક બીજું કામ કરવાનું છે. તો હવે જંગલની વચ્ચે રહે છે, એ લોકોની વચ્ચે રહે છે. તો મારા ઉપર એક એવો પત્ર આવ્યો છે ઈસ્ટ ઇન્ડિયા કંપની તરફથી કે અહીં આગળ 2 માણસો એવા ભૂલા પડ્યા છે. ત્યાંથી સફર ખેડવા આવ્યા હતા, અહીં આફ્રિકાનો અંધારીયો ખંડ એનું સંશોધન કરવા આવ્યા હતા અને પછી ગુમ થઈ ગયા છે, વર્ષો થઈ ગયા છે. પરંતુ એ પાછા કોઈને મળ્યા નથી. પહેલાં તો એમને મરેલા માની લીધેલા, પરંતુ કોઈ બીજાએ એમને જોઈ લીધા એવો એક કાગળ લખ્યો અને લખનારે પાછો મરી ગયો. એટલે હવે તો એના કોઈ સગડ નથી, પણ જો તો જંગલમાં ફરતો હોય છે તો જરા પ્રયત્ન તો કરશ એને શોધવાનો. તો કહે છે કે હું જરૂર કરું. તો એને એ કામ સોંપે છે અને લધાબા જે ત્યાંના લોકો જે કંપની તરફથી આવેલા છે અંગ્રેજો, એમને કહે છે કે ભાઈ મારો એક માણસ ત્યાં આ લોકોની વચ્ચે રહે છે, એને આપણે આ કામ સોંપીએ અને એ કામ એ રીતે ઉપાડી લે છે. તો એ કામ ઉપાડીને પછી શું થાય છે? એ તો પાછો જંગલમાં જાય છે, હવે શોધવા નીકળ્યો છે. તો એને શોધવો કેવી રીતે આપણે, જે બિલકુલ જેના સગડ જ નથી, જંગલમાં તો કોઈ રસ્તાઓનું પણ ઠેકાણું નથી. તો પેલા આટલા વર્ષોથી અટવાયેલા માણસો એ ખબર નહીં ક્યાં હશે. તો એ પહોંચી જાય છે પેલા પાડાને સાથે રાખીને. અધવચ્ચે એને પેલો ફરીથી એ જ ગાંડો થઈ ગયેલો માણસ કે જે બચી ગયો હતો, 19 જણા મરી ગયા અને પછી જે 20મો હતો જે બચી ગયો, એ પછી એની મનસ્થિતિ એટલી બગડી ગઈ કે જાણે ગેડા જેવી ચીસ પાડીને ત્યાંથી દોડતો હોય છે અને એકદમ ભયંકર લાગે છે. રસ્તામાં એને એ મળી જાય છે અને રસ્તામાં જ્યારે એને મળે છે ત્યારે એ પહેલાં તો એના પર આમ હુમલો જેવું કરે છે અને એ હુમલામાં તો રામજી ગમે તે રીતે એને પહોંચી વળે છે. પરંતુ પછી જ્યારે એ ભાગી જાય છે ગેડાની જેમ ચીસ પાડતો પાડતો, ત્યારે એની પાસે એક ટોપી હોય છે. એ ટોપી પડી જાય છે અને ટોપી અંગ્રેજની ટોપી છે. એટલે આને આટલો સગળ મળે છે કે આ અંગ્રેજની ટોપી અહીં ક્યાંથી આવી. અને અંગ્રેજની ટોપી એની અંદર એક ચિઠ્ઠી પણ છે. તો ચિઠ્ઠીની અંદર એક લખાણ પણ છે જે આને વાંચતા આવડતું નથી. તો એને એમ થાય છે કે હું આ કાંઠા ઉપર મોકલું તો ત્યાં આગળ કોઈ જે પેલા અંગ્રેજ હોય એ વાંચી સંભળાવશે લધાબાને. તો એ રીતે ચિઠ્ઠી ત્યાં મોકલે છે. અને ચિઠ્ઠી કોની સાથે મોકલે છે? તો પાડાને સંદેશવાહક બનાવે છે. જો કબૂતરને સંદેશવાહક બનાવવાની વાત આપણે સાંભળી હતી, પરંતુ પાડો એના કરતાં પણ વધુ સારો સંદેશવાહક બની શકે એવું અહીં આગળ આ નવલકથાની અંદર ગુણવંતરાય આચાર્યે લખ્યું છે. અને એ સત્ય કથા છે કે પાડાને જ્યારે તમે એ બીજા પાડા સાથે લડાવી દો અને પછી એકબીજાના લોહીના તરસ્યા થાય, પછી તો એને કપડું જે લોહીમાં બોળેલું હોય એના દુશ્મનનું એ બતાવો એટલે ભડકીને પછી ભાગે. તો એ પાડાની કોટમાં આ ટોપી બાંધીને એ પાડાને રવાના કરે છે પેલું કપડું બતાવીને. અને પાડો એ ભાગતો છે કાંઠા ઉપર, એટલે કે જંગબારમાં પહોંચે છે. બીજી બાજુ અહીં આગળ એ પોતે ચાલતો આગળ નીકળી જાય છે. તો નીકળીને ક્યાં પહોંચે છે? તો એક એવો સમય આવે છે ને એક એવી જગ્યા આવે છે કે જ્યાં આગળ કોલાહલ છે. એક બહુ જ મોટો સ્તંભ છે, એના ઉપર નર્યા હાડપિંજરો અને નરી ખોપરીઓ જડેલી છે અને લોકો નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે. કોઈ નિર્વસ્ત્ર થઈને આવી રહ્યા છે, કોઈ વાંખડિયા ભરીને આવી રહ્યા છે, કોઈ કાળો કામળો પહેરીને આવી રહ્યું છે, કોઈએ વાળ ઉતરાવ્યા છે, કોઈએ ચોટલી બાંધી છે. તો એવી હાલતમાં કોઈએ પોતાનો ગાલ વિંધ્યો છે, કોઈએ નાક વિંધ્યું છે.
અને એ મમ્બો જમ્બો, આ મમ્બો જમ્બોનું દેવ મંદિર છે. મમ્બો જમ્બો એ આ આફ્રિકનોનો દેવ છે, દેવાધિદેવ છે. અને એનો જે ઉત્સવ થાય એ ઉત્સવ વખતે એને બહુ જ મોટું બલિદાન ચડાવવાનું હોય છે, અને માનવ બલિદાન હોય છે. તો એ માનવ બલિદાન ચડાવવાનો સમય આવી ગયો છે, અને એ લોકોએ એક માણસને પકડ્યો છે. એ માણસને એમને પૂરી રાખ્યો છે ભોયરામાં, અને એ માણસ ગોરો છે, એટલે એમને એમ થાય છે કે ઓહો, તો કેટલું સરસ મોટું બલિદાન મળી ગયું આપણને. તો એ ગોરો કોણ છે? તો એ જ ડંકર્ક છે કે જેને શોધવા માટે આ નીકળ્યો છે. એક ડંકર્ક અને બીજો મંગો પાર્ક, આ બે જ સફર ખેડૂઓ એની શોધ માટે આ લધાભાઈએ એને રવાના કર્યો છે. તો એ હવે ધીરે ધીરે ત્યાં પહોંચે છે. હવે ત્યાં પહોંચવું કેવી રીતે? તો આખો વેશ મસાઈનો લે છે. મસાઈ એટલે ત્યાંનો એવો આદિવાસી કે જેણે સિંહનો શિકાર કર્યો હોય, એને કેશવાળી એ સિંહની હોય એ રીતે લે, પાછળ પીંછા બાંધ્યા હોય, અને એ ભાખડીઓ ભરતા ભરતા જાણે કે બહુ જ મમ્બો જમ્બોનો એક જબરજસ્ત ભક્ત હોય તે રીતે, અને એની મસાઈની ભાષા પણ એ જાણે છે. તો એ રીતે એ છેક ત્યાં સુધી એ સ્તંભ તરફ પહોંચે છે, અને સ્તંભની આગળ આળોટે છે. એટલે ખરેખર જે પેલા એના મહંત છે, એ મહંતને એના તરફ અનુકંપા થાય છે કે આ તો સાચો ભક્ત. તો આને તો આપણે અહીંયા આખા વિસ્તારની અંદર ફરવાની છૂટ આપવી જોઈએ, એ આપણો અતિથિ કહેવાય. એને ખબર નથી કે આ કોઈ મસાઈ નથી, આ તો મસાઈના સ્વાંગમાં આવેલું રામજીભા છે, પરંતુ એને બરાબરનો સ્વાંગ સજ્યો છે, એને બધી છૂટ આપવામાં આવે છે. અને પછી જ્યારે એને ખબર પડે છે કે અહીંયા આગળ બલિદાન આપવાનું છે અને ગોરાનું બલિદાન આપવાનું છે, એટલે એને પૂરી ખાતરી થઈ જાય છે કે એ ગોરો એ કાં તો મંગો પાર્ક હોવા જોઈએ, અથવા એ જેની શોધમાં એ નીકળ્યો તો ડંકર્ક હોવો જોઈએ. તો એ ભોયરામાં દિવાલ સાથે જડીને ફિટ કરેલો એવો જે પેલો ડંકર્ક છે, એની પાસે ભોયરામાં પહોંચે છે રાતે, કારણ કે એને છૂટ છે હવે બધે ફરવાની. અને જઈને ધીરે રહીને એને કહે છે કે તમે મંગો પાર્ક? કહે છે ના, હું ડંકર્ક. તો હું તમારી શોધ કરતો હતો. તો એક કામ કરો, આ જે મારો વેશ છે એ વેશ તમે ધારણ કરો, તમે અહીંથી નીકળી જાઓ, તમને કોઈ રોકશે ટોકશે નહીં, અને તમારી જગ્યાએ હું અહીં બેસી જાઉં છું. જ્યારે ડંકર્ક એમ કહે છે કે અહીં તો જાનનું જોખમ છે, મને તો આ લોકો વધસ્તંભ ઉપર ચડાવવાના છે, હવે અઠવાડિયાની જ વાર છે, આ ઉત્સવ તો શરૂ થઈ ગયો છે, સત્રોત્સવ. તો એ વખતે કહે છે કે ચિંતા નહીં, મને મારો માર્ગ કરતા આવડશે, તમે નીકળી જાઓ. અને એ રીતે ડંકર્ક ત્યાંથી નીકળે છે. ડંકર્ક તો નીકળી ગયો, પરંતુ હવે સવારે જ્યારે પેલા લોકો અંદર આવે છે, સેવકો, અને જુએ છે કે ભાઈ આ તો જુદો જ માણસ છે. પેલો જે મસાઈ હતો એ તો જતો રહ્યો, કારણ કે મસાઈનો જે એને સ્વાંગ કર્યો હતો એ મસાઈનો સ્વાંગ પેલાને પહેરાવી દીધો, અને આ જુદો જ એક માણસ, આ તો કોઈ એમ કે જુદી ચામડીનો માણસ. તો એ કહે છે કે આ તો જબરો દગો થયો, અને દગો થયો એટલે આ તો દેવ સાથે દગો થયો, એટલે આને તો ભયંકરમાં ભયંકર સજા કરવી જોઈએ. અને ભયંકર સજા કઈ હોઈ શકે? એનું બલિદાન લેવાની સજા હોઈ શકે. પરંતુ સાથે સાથે પેલો જે ગોરો છટકી ગયો છે એને પણ પકડવો જોઈએ. તો ગોરાને પકડવા માટે, ડંકર્કને પકડવા માટે પણ ત્યાંથી આદિવાસીઓ છૂટે છે. બીજી બાજુ આને વધસ્તંભ ઉપર બિલકુલ ખીલા જડીને ત્યાં એની સાથે ફિટ કરી દેવામાં આવે છે. તો એ વખતે આખું જે વાતાવરણ જે બતાવ્યું છે લેખકે, એ રોમહર્ષક છે, એકદમ રોમાંચક છે. ત્યાં સુધી કે ત્યાં બધા ગીત ગાતા હોય, નાચતા હોય, કૂદતા હોય, અને પછી એ કહે છે કે આની બરાબર કસોટી કરીએ. પહેલાં એને ત્રાસ આપીએ, એને એવો ત્રાસ આપીએ કે એ ખોડ ભૂલી જાય, બીજી વખત આવું કરે નહીં. તો એ વખતે એ ત્રાસ આપવામાં શરૂઆતમાં તો એના ઉપર શસ્ત્રોનો મારો કરવામાં આવે છે, પણ મહંત એવી સૂચના આપે છે કે શસ્ત્ર એવી રીતે ચલાવવાનું કે એને વાગે નહીં. અને બીજી બાજુ એ શસ્ત્રોથી પણ ડરતો નથી. પછી સિંહને બોલાવવામાં આવે છે, એને સિંહ છૂટો મૂકવામાં આવે છે. સિંહના દાંત ઉપર એવી રીતનું એક આવરણ કરેલું છે કે એને કરડી શકે નહીં, એટલે પંજા મારે. પરંતુ સિંહનાથી આ ડરતો નથી. ને સિંહ સામે જ્યારે એ આંખમાં આંખ મિલાવે છે ત્યારે સિંહ પણ જાણે કે પૂંછડી દબાવીને ત્યાંથી રવાના થઈ જાય છે. એટલે બધાને એમ લાગે છે કે આ જબરો માણસ છે. હવે શું? એટલામાં
ત્યાં આગળ જ્યારે હવે છેલ્લામાં છેલ્લો ઉપાય કે હવે આપણે દેવ દીકરીઓને બોલાવીએ. દેવ દીકરીઓ એનું કરુણાનું ગીત ગાય છે અને એ ગીત ગુલામીનું ગીત એ અદ્ભુત ગીત છે. અહીં એટલો સમય નથી ને તે એની આખી આપણે વાત કરત. અને એ જે ગુલામીનું ગીત ગાય છે એમાં ક્યારે રે તમે અમને સાવ એકદમ જ અનાથ કરી મૂકી, તમને એવી શરમ પણ ના આવી. અને એ રીતે જ્યારે એ છાતી કૂટીને એ કરુણાભર્યું એક મરશિયા જેવું ગીત ગાય છે એ ગુલામીનું ગીત. એના પછી આપણે હવે આવતા વખતે બાકીનો જે ભાગ છે એની વાત કરીશું. પરંતુ હવે ત્યાં આગળ આપણો આ જે નાયક છે રામજીભા એને તો વધસ્તંભ ઉપર ટાંગેલો જ છે અને અચાનક ત્યાં પેલો ફરીથી પ્રવેશ કરે છે જે એક સમયનો છૂટી ગયેલો ગુલામ, બચી ગયેલો ગુલામ કે જે હવે ગાંડો થઈ ગયો છે અને જે ચીચિયારીઓ પાડે છે ગેંડાની જેમ એ ત્યાં દોડી આવે છે અને કહે છે કે રામ. એટલે કહે છે કે રામ કોણ? તો રામજીભા. હવે તો આ લોકોનો એમ થાય કે ઓહો આ માણસે તો કેટલા બધા ક્રાલ બાળી કૂટ્યા છે, કેટલા બધા બોમા કૂટી બાળ્યા છે અને કેટલી સ્ત્રીઓને વિધવા કરી નાખી છે, કેટલા ગુલામોને પકડી ગયો છે, તો આને તો પૂરેપૂરો ત્રાસ આપવો જોઈએ એવું નક્કી થાય છે. એ પેલો ત્યાંથી ચીસ પાડતો પેલો તો નીકળી જાય છે, પેલો જે ગુલામ છે તો. પરંતુ હવે તમે જુઓ કે આવતા વખતે આપણે એ વાત કરીશું કે જેમાં આ રામજીભા એને છેવટે લાકુના તરીકે એટલે કે દેવતાઓના પ્રતિનિધિ તરીકે સૌથી પવિત્ર પુરુષ તરીકે એને એ લોકો સ્વીકારવા માંડે છે. અત્યારે આટલી જ વાત. આવતા ભાગમાં આપણે હવે બાકીની વાત કરીશું. થેન્ક યુ.